પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદ વસ્તી મુકામે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાઈ મીટિંગ। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં 14 ગામોના અસરગ્રસ્ત છેલ્લા ઘણા સમયથી પોતાની મૂળભૂત તેમજ પ્રાથમિક સુવિધા મેળવવા માટે લડત આપી રહ્યા છે। જવાબદાર ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતે ફક્ત વાયદાઓ લોલીપોપ આપી ગરીબ ખેડૂત પ્રજાને મળવાપાત્ર લાભ સુવિધા તેમજ સહાય આપવામાં આવી નથી। વર્ષોથી પોતાના પરિવારોની વારસાઈથી મળેલ જમીનમાં ખેતી કરી આ પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ કોરિડોર બનવાથી ખેડૂતોની જમીનો જવાબદાર તંત્ર દ્વારા સસ્તા ભાવે લઈ લેવાઈ હતી। ત્યારબાદ કોરિડોરના કામગીરી ચાલતા આ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીન ખેતી લાયક ન રહેતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેને લઈ જાલોદ વસ્તી મુકામે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ। કેન્દ્ર સરકાર દ્વારા જાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા 14 ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે 16 જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો લડાઈ લડતા જઈને આવી રહેલ હતા અને તે સમય અંતર્ગત 3 વખત આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દેવાતા પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોને તારીખ 5/12/2024 ના રોજ સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે સ્વીકારવામાં આવશે, પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાહેંધરી આપવામાં આવી। પરંતુ 3 મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ 14 ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત ચીમકી ઉચ્ચારવામાં આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી, તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવેનું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે।